ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુસ કિચન એન્ડ બ્લોગ. ઘણી વખત દૂધ લાવ્યા પછી આપણે ઝડપથી ગરમ ન કરી શકીએ અને ક્યારેક આપણે જે બહારથી કોઈ દૂધવાળાનું દૂધ લેતા હોય અને દૂધ છે એ લાંબા સમય સુધી દૂધ એમને એમ પડ્યું રહ્યું હોય તો આપણને એમ થાય કે આ દૂધ હવે બગડી જશે. તો આ દૂધ છે એ બગડે નહીં એના માટેની એક સરસ અહીંયા આપણે કિચન હેક્સ છે એ બતાવું તમને. તો મિત્રો, દૂધ ફાટી ન જાય અને રૂટીનમાં જેવી રીતે આપણે દૂધ ગરમ કરીએ અને દૂધ જેવું રહે એવું જ દૂધ રાખવા માટેની આ સરસ ટ્રીક છે. સૌથી પહેલાં ગેસ ઓન કરી એના ઉપર આપણે દૂધ મૂકી દઈએ અને એકદમ ધીમી ફ્લેમ પર આપણે રાખવાનું છે અને એમાં આપણે નાખી દઈશું 4 એલચીના દાણા, 4 થી 5 એલચીના દાણા નાખી દેવાના છે અને પછી એને આપણે એકદમ ધીમી ફ્લેમે ગરમ થવા માટે મૂકી દેવાનું છે. આવી રીતે મિત્રો, આ દૂધ ધીમી ફ્લેમે ધીરે ધીરે ગરમ થઈ જશે અને એને જ્યારે ઉફાળ આવે ત્યારે આપણે ગેસ બંધ કરી દઈશું. પણ તમે જોશો કે આ દૂધ છે એ એલચી નાખવાથી આપણું દૂધ બગડશે નહીં. તો જુઓ, અહીંયા આપણું દૂધ છે એ સારી રીતે ગરમ પણ થઈ ગયું છે અને ફાટ્યું પણ નથી અને એલચીનું ખૂબ સરસ મજાનું એલચીવાળું આ દૂધ પણ તૈયાર થઈ જશે. આને તમે રૂટીન ઉપયોગમાં પણ લઈ શકો. અહીંયા આપણે ગેસ બંધ કરી દઈશું. મિત્રો, ઘણી વખત આપણી કાતર છે એની જે આ ધાર હોય એ બુઠ્ઠી થઈ જાય છે. ઘણી વખત ચાકુ પણ સારી રીતે ચાલતી નથી. કાપવાની કોશિશ કરીએ તો શાકભાજી પણ સારી રીતે સુધારી શકીએ નહીં અને કાતરથી પણ જે કાપવું હોય એ સારી રીતે કાપી શકાતું નથી. ખૂબ આપણને બળ થાય, ખૂબ બળ કરીએ ત્યારે આ કાતર છે એ ઉપયોગમાં આવે છે. તો કાતરની ધાર કાઢવા માટેનો આપણી પાસે એક સરસ ઉપાય છે. ગેસ ઓન કરી અને આપણે આ જે કાતરની ધાર છે એને આવી રીતે ગરમ કરી લેવાની છે. જો ચપ્પુને તમારે ધાર કાઢવી હોય તો ચપ્પુને આવી રીતે ગરમ કરી લેવાનું છે અને થોડી વાર માટે ગરમ થઈ જાય પછી તો આ જે કાતર છે એની ધાર કાઢવા માટે આવો એક કાચનો કપ લેવાનો છે. નીચે એનું તળિયું આવું થોડું મજબૂત હોય, ચીનાઈ માટીવાળું એવું લેવાનો છે અને પછી આને આપણે આવી રીતે ઘસવાનું છે. બે બાજુની સાઈડ છે આપણે આવી રીતે ઘસી લેવાની છે. કાતરને ફેરવીને પણ ઘસી લઈએ. આવું થોડી વાર માટે તમે એની કાતરની ધાર કાઢશો તો તમે અહીંયા જોઈ શકો છો ધીરે ધીરે જુઓ ધાર નીકળે જ છે. અહીંયા સ્ક્રેચ માર્ક આપણે જોઈ રહ્યા છીએ. તો આવી રીતે થોડી વાર માટે કરશો એટલે સરસ ધાર છે એ નીકળી જશે. જુઓ, ધાર નીકળેલી છે, થોડી દેખાય પણ છે. અહીંયા જો એકદમ નજીકથી બતાવું તમને, અહીંયા બતાય છે. તો આવી રીતે આપણે આને ધાર કાઢી લેવાની છે. તમારી નહીં ચાલતી કાતર પણ ખૂબ સરસ ચાલવા મળશે અને તમારા કપને પણ કોઈ વાંધો નહીં આવે. એવી જ રીતે અહીંયા જો ચાકુ એવી થઈ ગઈ હોય તો અહીંયા ચાકુને પણ ગરમ છે એનાથી આપણે ઘસી લઈએ આવી રીતે. તો ચાકુની પણ ખૂબ સરસ ધાર અહીંયા નીકળી ગઈ છે. તો હવે તમે જોશો કે જે વસ્તુને આપણે કાપવાની છે એ કાતરની જો ધાર કેવી નીકળી ગઈ છે. જો ઝડપથી આપણે જે કાંઈ કાપવું છે એ કાપી શકીએ છીએ અને એવી જ રીતે ચપ્પુ છે એનાથી આપણે પૂંઠું પણ કાપી શકીએ એવી સરસ ધાર થઈ ગઈ છે એની. જો કાતરની જેમ ચાલે છે. જો તો આવી રીતે આ જે ટ્રીક છે એનાથી તમે ઘરે જ તમારી ચાકુ અને કાતર છે એને કાટ ખાઈ ગઈ હોય કે એની ધાર વહી ગઈ હોય તો ધાર કાઢી શકો છો. ઘણી વખત એવું બને કે ખૂબ પ્રયત્ન કરીએ છતાંય કંઈક ને કંઈક એવું થઈ જાય કે રોટલી આપણી વધી જાય છે અને એ પછી રોટલી છે એ જ્યારે પડી રહે સાંજે કે બપોરે વહેલા વધારે બની ગઈ હોય ને પછી પડી રહે ત્યારે આપણને એમ થાય કે હવે આ રોટલીનું શું કરવું, રોજ રોટલીનું શું આપણે કરી શકીએ ઉપયોગ. તો આ રોટલી તાજી ને ફ્રેશ માત્ર 1 જ મિનિટમાં થઈ જાય છે. તો ચાલો જોઈએ કઈ રીતે થાય છે. માત્ર 2 જ મિનિટની અંદર આ બધી જ રોટલી છે ને એકદમ તાજી અને ફ્રેશ બનાવીશું. તો આપણી પાસે આવો કોઈ ડબ્બો હોય કે જે ડબ્બો છે આ કુકરની અંદર
જતો રહે આપણે એવો ડબ્બો લેવાનો છે. હવે આપણી પાસે જે રોટલી છે એને આ ડબ્બાની અંદર એક એક કરીને ફોલ્ડ કરો અથવા તો ડબલ ફોલ્ડ કરો તો પણ ચાલે. જેટલી સમાય એટલી આ રીતે અંદર મૂકી દેવાની છે, આવી રીતે. જેટલી સમાય એટલી એક સાથે મૂકવાની છે. અહીંયા જો 4 રોટલી છે એ સમાઈ ગઈ છે, તો આપણે આના અંદર મૂકી દેશું અને આને ઢાંકી દેવાનું છે. આમ ગેસ ઓન કરી અને એના ઉપર કુકર મૂકી દેવાનું છે. અને આ કુકરની અંદર આપણે અડધી વાટકી જેટલું પાણી નાખવાનું છે. બહુ ઝાઝું નથી નાખવાનું, આટલું અડધી વાટકી જેટલું જ પાણી નાખવાનું છે. અને પાણી સહેજ અમથું ગરમ થાય એટલે આપણે જે આપણો આ ડબ્બો છે એ ડબ્બાને એના અંદર મૂકી દેવાનો છે, આવી રીતે. અને પછી 1 મિનિટ માટે આપણે આ ઢાંકણ છે એને બંધ કરી દેવાનું છે. માત્ર 1 જ મિનિટ માટે આપણે આ ઢાંકણ બંધ કરીશું. અને તમે જોજો, ખૂબ જ એકદમ ઇઝીલી છે આપણી રોટલી છે એ ફ્રેશ તાજી બનીને તૈયાર થઈ જશે. 1 મિનિટ થઈ ગઈ છે. હવે આને આપણે ખોલી જોઈએ, કુકરને ખોલી જોઈએ. જો સહેજમથી અંદર હવા પણ ભરાઈ ગઈ છે અને આપણો ડબ્બો છે એ પણ આપણે કાઢી લઈએ. જો આપણે આ ઢાંકણું ખોલી લીધું છે. તમે જોશો કે રોટલી છે એ આપણી એકદમ જુઓ એકદમ ફ્રેશ અને ઘી પણ પાછું અંદર લગાડેલું છે એ ઓગળીને કેવું થઈ ગયું છે, એકદમ તાજી જાણે રોટલી આપણે ચોપડી હોય એ રીતની રોટલી બની ગઈ છે. તો આવી રીતે આપણી બધી જ રોટલી છે એ એકદમ ફ્રેશ અને સરસ તાજી બની જાય છે. તો તમે લોકો પણ આ ટ્રીક જરૂરથી અજમાવજો. મિત્રો, આજે મેં તમામ એવી ટ્રીક્સ જે રસોડામાં ખૂબ જ ઉપયોગી છે એવી તમને બતાવી છે. આશા રાખું કે મારો વિડીયો તમને ગમશે. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર કરજો અને વિડીયો પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં. આવજો.